નમસ્કાર મિત્રો, આજનો ટોપિક છે આમદની 58ની ખર્ચા રૂપિયા. મંથ એન્ડ આવે અને જો તમારું બેંક બેલેન્સ ઝીરો થઈ જતું હોય તો આ વિડીયો જરૂર ને જરૂર નિહાળજો. જય સ્વામિનારાયણ. હું કેતન ખોયાણી. આજે ઘણા લોકોની હાલત એવી છે કે આઠાણાની કમાણી હોય અને રૂપિયાનો ખર્ચો હોય. પૈસા કમાવા મુશ્કેલ નથી, પરંતુ પૈસાનું મેનેજમેન્ટ કરવું ખૂબ જ જરૂરી છે. આજે ઘણા લોકો શોપિંગ, EMI, અનનેસેસરી ખર્ચાઓ, વ્યસન, ફેશન એમાં જ આખી સેલેરી પૂરી કરી દેતા હોય છે અને પછી મંથ એન્ડ આવે ત્યાં ફાઇનાન્શિયલી પ્રેશર શરૂ થઈ જાય. એટલે કમાણીની સાથે મની મેનેજમેન્ટ કરવું ખૂબ જ જરૂરી છે. કારણ કે પૈસા કમાવવા એ સારી બાબત છે, પણ પૈસાને ટકાવી રાખવા એ સાચી સમજદારી છે. જો તમને અમારા આવા નાના પ્રકારના વિડીયો, જ્ઞાનવર્ધક વિડીયો ગમતા હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. તમને આ વિડીયોમાં વધારે શું સારું લાગ્યું એ કમેન્ટમાં જરૂર ને જરૂર જણાવો. થેન્ક યુ. ધન્યવાદ.